માય જીએસટી મિત્રમાં હું ભૂમિ મહેતા આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણી સાથે મોજૂદ છે અક્ષતભાઈ વ્યાસ. અક્ષતભાઈ વ્યાસ કે જે ભારતના વિખ્યાત એડવોકેટ છે, ધ કમર્શિયલ ટેક્સ પ્રેક્ટિશનર એસોસિએશન જામનગરના પ્રમુખ છે, ધ ગુજરાત સેલ્સ ટેક્સ બાર એસોસિએશન કે જે ગુજરાતના વકીલોની વિખ્યાત સંસ્થા છે, એમના તે જીએસટી કમિટીના કન્વીનર છે. આ ઉપરાંત એમણે ટેક્સ ઉપર ઘણા પુસ્તકો લખ્યા છે, ન્યૂઝપેપરમાં આર્ટિકલ્સ આપ્યા છે અને ટેક્સ ઉપર એણે ઘણા સેમિનારમાં વક્તવ્યો પણ આપ્યા છે. તો આવો, વેલકમ અક્ષતભાઈ. નમસ્કાર. અક્ષતભાઈ આજે આપણને સળગતો પ્રશ્ન માઇગ્રેશન પ્રોસેસ વિશે સમજાવશે. અક્ષતભાઈ, માઇગ્રેશન પ્રોસેસ શું છે? માઇગ્રેશન શબ્દ આપણને સૂચવે છે કે સ્થળાંતરિત થવું. જીએસટી કાયદો નવો છે અને જીએસટી કાયદા હેઠળ જૂના કાયદામાં જે લોકો, જે વેપારીઓ રજિસ્ટર્ડ હતા અને જે વેપારીઓ જીએસટીના કાયદામાં રજિસ્ટર્ડ થવાના છે, એટલે જૂના કાયદાઓમાંથી નવા કાયદાઓ તરફનું સ્થળાંતરણ થવું, એને માઇગ્રેશન કહેવામાં આવે છે. હવે અક્ષરભાઈ, માઇગ્રેશન પ્રોસેસ વિશે ડિટેલમાં જરા અમારે સમજવું છે. માઇગ્રેશન પ્રોસેસ અત્યંત સરળ છે. આપણે જાણીએ છીએ કે જૂના કાયદા એટલે કે એક્સાઇઝ, સર્વિસ ટેક્સ, વેટ, લક્ઝરી ટેક્સ, આ દરેક કાયદા ઓછા વત્તા પ્રમાણે ઓનલાઈન થયેલા હતા. દરેક વેપારીઓના પોતાના અલગ ઓનલાઈન એકાઉન્ટ હતા, જે પોતાના ટીન નંબર અથવા તો અલગ યુઝર નેમથી ખુલતા હતા. હવે આ એકાઉન્ટ ઓપરેટ કરવા વખતે દરેક વેપારીઓને પોતાના પાન નંબરને આધારિત એક પ્રોવિઝનલ આઈડેન્ટિફિકેશન નંબર આપવામાં આવેલ છે. આ પ્રોવિઝનલ આઈડેન્ટિફિકેશન નંબર અને યુનિક ફર્સ્ટ પાસવર્ડ આપવામાં આવેલ છે. આઈડી અને પાસવર્ડનો ઉપયોગ કરી વેપારીઓ જીએસટી નેટવર્કમાં પોતાની જાતને રજિસ્ટર્ડ કરી શકે છે. તેમાં વેટ કે સર્વિસ ટેક્સ કે એક્સાઇઝ કે વગેરે વેબસાઇટ ઉપરથી મળેલા પ્રોવિઝનલ આઈડીને અને તેમાંથી મળેલા પાસવર્ડનો ઉપયોગ કરીને વેપારીઓ પોતાના ક્રેડેન્શિયલ એટલે કે યુઝરનેમ અને પાસવર્ડ જનરેટ કરી શકે છે. આજના તારીખે માઇગ્રેશન પ્રોસેસ એટલે આટલી જ પ્રોસેસ. આ પ્રોસેસ બાદ દરેક વેપારીઓએ જીએસટીના અમલ બાદના 90 દિવસ એટલે કે 1 જુલાઈએ જીએસટી આવવાનું છે. એના પછી 28મી સપ્ટેમ્બર પહેલા આ ક્રેડેન્શિયલનો ઉપયોગ કરી, જે જીએસટી નેટવર્ક ઉપર વેપારીઓએ ક્રેડેન્શિયલ લીધેલા છે, આ ક્રેડેન્શિયલનો ઉપયોગ કરી અને પોતે રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ માટે એપ્લાય કરવાનું છે અને રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ મેળવવાનું છે. આ દરમિયાનની પ્રોસેસમાં વેપારીઓએ એક ફોર્મ ભરવાનું છે, જે ઓનલાઈન છે. પોતાના પુરાવાઓ આપવાના છે, તે પણ સ્કેન કરીને ઓનલાઈન આપવાના છે. અને પુરાવાઓ અને ફોર્મ ભર્યા બાદ વેપારીઓની એપ્લિકેશન જ્યારે ઇન્વર્ટ થાય છે, ત્યારે વેપારીઓને એપ્લિકેશન રેફરન્સ નંબર એટલે કે જેને આપણે ARN કહીએ છીએ, ARN આપવામાં આવે છે. આ ARN મેળવ્યા બાદ વેપારીના પુરાવાઓ જે તે અધિકારીઓ કે જેના ક્ષેત્રાધિકારમાં વેપારીનું ધંધાનું મુખ્ય સ્થળ આવતું હશે અથવા તો રજિસ્ટર્ડ પ્લેસ આવતી હશે, તે અધિકારીઓ તપાસશે અને તપાસ્યા બાદ વેપારીઓને રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ અલોટ કરશે. હવે જો આ તપાસ દરમિયાન કોઈ પણ વિસંગતતા લાગી તો અધિકારી વેપારીને એક નોટિસ આપશે. આ નોટિસના સંદર્ભમાં વેપારીએ 30 દિવસની અંદર પોતાના પુરાવાઓ ફરીથી સબમિટ કરવાના રહેશે, સુધારાયેલા પુરાવાઓ સબમિટ કરવાના રહેશે. આ પુરાવાઓના સંદર્ભના અધિકારીઓ તપાસ કરશે. જો સંતોષ થશે તો વેપારીઓને રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ આપશે અને જો આ પુરાવાઓ બાબત પણ અધિકારીને સંતોષ ન થયો તો અધિકારી વેપારીઓના ધંધાના સ્થળ ઉપર જઈને પણ તપાસ કરી શકશે અને તપાસ કર્યા પછી સંતોષ થયો તો વેપારીઓને નોંધણી નંબર એટલે કે જીએસટીનો રજિસ્ટ્રેશન નંબર એનાયત કરશે, અન્યથા વેપારીની જે આ પ્રોસેસ છે એ રદ કરશે.
આટલી પ્રોસેસ વેપારી તરફે જીએસટીના કાયદાના અમલ બાદ 90 દિવસમાં કરી લેવી જરૂરી છે અને હિતાવહ છે. તો અક્ષતભાઈ, આપણે એમ સમજવું કે આ બધું 1 જુલાઈ પહેલા કરી લેવું પડશે અથવા તો આ કાર્યવાહી પછી પણ થઈ શકશે? થઈ શકશે બેન. 1 જુલાઈ પછી આપણને સરકારે એટલે કે કાયદામાં 90 દિવસનો સમય આપવામાં આવેલ છે. 90 દિવસના સમયમાં વેપારીએ પોતાના પુરાવાઓ અપલોડ કરવા અને ઓનલાઈન ફોર્મ ભરવાનું કામ કરવાનું છે. એ પછીના કઈ ARN નંબર આપવો અથવા તો ARN નંબર ઉપરથી રજીસ્ટ્રેશન આપવું એ સરકારનું અને વહીવટી તંત્રનું કામ છે. એમાં વેપારી તરીકે આપણે સહયોગ આપવો આપણી ફરજ છે, પણ એમાં આજની તારીખે એટલે કે 1 જુલાઈ પહેલા કરવું આવી માન્યતા ખૂબ જ ભૂલ ભરેલી છે. આ માન્યતા માત્ર તમારી નહીં પણ ઘણી બધી ભારતની મોટી મોટી કોર્પોરેટ કંપનીઓની પણ છે. કોર્પોરેટ કંપની દ્વારા પોતાને માલ સપ્લાય કરવા વાળા જે કોઈ પણ વેપારીઓ છે અથવા તો કોર્પોરેટ કંપનીઓ જે વેપારીઓને પોતાનો માલ સપ્લાય કરે છે, આ લોકો પાસેથી આજના દિવસે ARN નંબર માંગે છે અને વેપારીઓ જો ARN નંબર ન આપે તો એવા સંજોગોમાં એને માલ નથી આપતા, એનું પેમેન્ટ રોકી રાખે છે. આ આખી એક ઘટના છે. એને કારણે મને જીએસટીના અમલ બાબતે થોડી અંધાધૂંધીનો ભય લાગે છે. કારણ કે મોટી મોટી કંપનીઓ, મોટી મોટી કોર્પોરેટ કંપનીઓ પણ કાયદાનું મિસઇન્ટરપ્રિટેશન કરતી હોય અથવા તો ઇગ્નોરન્સ ઓફ લોને કારણે બીજાના દોરવાએ દોરાતી હોય, તો પછી નાના વેપારીઓ પાસે આપણે શું આશા રાખી શકીએ? એટલે આજના સમયે ARN નંબર માગવો અથવા તો ARN નંબર જનરેટ કરાવવો જરૂરિયાત નથી, પણ અનુકૂળ હોય તો કરવો એ આપણી ફરજ છે. ખૂબ સરસ અક્ષતભાઈ, આજે ખૂબ સરસ અમે સળગતા પ્રશ્ન પર સમજૂતી મેળવી છે. થેન્ક યુ અક્ષતભાઈ. વધુ આપણે આવતા અંકે નવા વિષય પર મળીશું. બાય ફ્રેન્ડ્સ.